દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી મેન બજારમાં પથારો મારીને શાકભાજી વેચવા માટે બેસતા લોકોને ભૂંડ દ્વારા હેરાન કરવામાં આવે છે અને શાકભાજી પણ ખેંચી જવામાં આવે છે જેવી ઘટના બની રહી છે. ત્યારે શાકભાજી વેચતા લોકોની માંગ એ છે કે વહેલી તકે આ ભૂંડ છે તે પકડી લેવામાં આવે અને બજારમાં ન ફરકે તેવી આયોજન કરવામાં આવે તે જરૂરી બન્યું છે. બોલો. બજાર જતી વખતે મેં જતી હતી રોડ પર, તારે ભૂંડ આવીને મને પાડી દીધું. મારો પગ મચકાઈ ગયો. તો શું ભૂંડનો બહુ ત્રાસ છે. અહીંથી તમે લઈ જાઓ. અમારા છોકરોના પાછળ બી દોડે છે, નિશાળે જાય છે. તારે એને અહીંથી જેમની બને તેમ હટાવી દો કે પછી અમારું નામ ના લેતા અમે પછી કઈ હિસાબે મારી નાખીએ. બોડેલી બજારમાં શાકભાજી વેચીએ છે. દરરોજ ભૂંડો શાકભાજી બગાડે છે. કોણ બગાડે છે? ભૂંડો હા, તો તમારી શું માંગ છે? એટલે ભૂંડોનું કંઈક પકડવાનો ઈલાજ કરો. બેઠો બહુ ત્રાસ છે. હા, કઈ રીતનું બગાડ કરે છે? શું થાય છે? આ બધું ખેંચીને નાહી જાય છે. કેટલાક દિવસ એવો હેરાન કરે છે? કાયમ દરરોજ જ આવે છે. એવું છે. બરાબર. શું માંગ છે તમારી? હા? શું માંગ છે તમારી? તમારું નામ બોલો. મારું નામ ગોવિંદભાઈ. બોડેલી બજારમાં ભૂંડાનો ત્રાસ છે. બસ અને શું શાકભાજી બગાડે છે? બગાડે છે. હમણાં કઈ શું થયું તમારે અહીંયા? ભૂંડો પાલક લઈને હા, બસ.